ઘણાએ બોલ્યા મારી તમારી જેવા ઓટલે બેઠા, તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાગ, અને તું આવો રાંકો થઈ ગયો, ફલાણું આમ થઈ ગયું, ફલાણું આમ થઈ ગયું. કપડાં ધોઈને વળ્યા ને ત્યાં લગીનમાં 100 આવા મળ્યા. ઠાકોરજી નથી થાવું ઢળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. મને નાનકડો એવો જેસલ જાડેજાનો પ્રસંગ યાદ આવે કે જ્યારે સતી તોળાદે હતા, અને હું ક્યાંય વાંચતો નથી ભાઈ, જે આપણે હાથ બનાવટ જ છે આ બધી, કે તોળાદે કીધું જાડેજાને, એટલે જાડેજાએ જ્યારે નાવડું જાડેજાનું બહાર તાર્યું તો તોળાદે કીધું કે નાવડું બહાર તળી ગયું, જાડેજા તો હાલતા થઈ ગયા. પણ એ તો આ સાગરમાંથી તર્યું, ભવસાગરમાંથી જાડેજા. અને જેસલ જાડેજાએ પોતાના જેટલા અકર્મ હતા એ બધા ગઈ નાખ્યા. છતાંય કીધું તોળાદે મારો મોક્ષ થાય એવું મને લાગતું નથી. તાર કે કેમ? તાર કે મારા પાપ એટલા બોલે છે. આ જન્મારામાં ગમે એટલું ભજન કરવું તો મેળ આવે એવું નથી. તો કે તો તોળાદેવ કે હું કહું એ રસ્તો અપનાવો જાડેજા. બોલો. એટલે જે કંઈ બધાના વસ્ત્રો પડ્યા હતા એ જાડેજાને આપ્યા તબકડીમાં, અને કીધું બજાર હોંહરા ધોવા નીકળી જાઓ જાડેજા. તો કે એમાં તો કપડાં ધોવાય છે ને પાપ. તાકે એ તમે નીકળો, જવાબ મળી જશે. એટલે બજાર હોવારા નીકળ્યા એટલે ઘણાએ બોલ્યા મારી તમારી જેવા ઓટલે બેઠા, તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાગ, અને તું આવો રાંકો થઈ ગયો, ફલાણું આમ થઈ ગયું, ફલાણું આમ થઈ ગયું. કપડાં ધોઈને વળ્યા ને ત્યાં લગીનમાં 100 આવા મળ્યા. એટલે માતાજીએ પૂછ્યું તોળાદેવે કે શું? તો કે કંઈ મને કંઈ સહાનુભૂતિ ના થઈ શું એમ? તો કે કંઈ? તો કે આ ઘણા લોકો આવી ટિપ્પણી કરતા હતા, તો જાડેજા ઝાઝા પાપ હોય ને તો બજારમાં તબકડું લઈને નીકળી જવાનું. આ જે બધા ધોવે ને એ બધા પાપ ધોવા વાળા છે, આપણે ધોવાની જરૂર નથી. એટલે જે કૂતરા ભરતા હોય ને આપણે નીકળવી, આ એ છે. સમજાય? કંઈ થાય નહીં ભલામણ. રસ્તામાં કોક દી એકલો મળી જઈએ, વળ બધાય ઉતરી ના જાય, યાદ કરજો અમને. આ એ જ છીએ. જો જેનો બાપ 90 વર્ષ પાછો ના પડ્યો હોય પણ ધર્મના રસ્તે હાલી ગયા છે. ધર્મ છે કે એ કરવું છે. મેં પહેલાંય કીધું કે સંસ્કાર, શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે ભાઈ. પહેલાં નથી હમણવા માંડવાની. એમ જ્યારે એમ થાય કંઈ રસ્તો ના રહ્યો તેથી બાયું ચડાઈ લેવાની છે ભાઈ. એટલે હું તમને જાજુ હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેઢી આવી, અને મને આનંદ થાય છે. કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા, બેહીને પિચકારીઓ મારતા હતા, ફલાણું આમ તેમ. આજે એ લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાતનું જાગેલું લેખે લાગ્યું ભાઈ. અને વચન આપું છું, જો કદાચ મારો ઠાકર ભેળો હાલ્યો હોય છે, અને જે મારા ઠાકરે આ જીભ હલાવી, કારણ કે આ બધા બેઠા છે, બોલ્યો છું. જેથી આંખમાં આહોડું લઈને ગોવિંદભા આવ્યા ને તેથી કીધું તું વેળાની કોઈ સીમા નહીં. પણ કદાચ મેં કહ્યું હારા લુગડા નથી ઓળખતો ભલામણા, અને એમાંય તમે તો ચારણને માલધારી હો ભલામણા. મારો ઠાકર નાભીથી એવું બોલે છે ગોવિંદભા કે 2 વર્ષે પછી જો જગત તને યાદ ના કરે ને તો મારે ભૂવા ભણી બંધ કરી દેવાની. પણ જેને અપાતા હોય એને વચન અપાય ભલામણા. બધા આવીને એમ દંડવટ કરવા માંડે, મારે કંઈ મારું ખાલી કરી નાખવું?
તેમ હાજે ગયા જઈને ઉડાડી મારો. એટલે જે જીરવી એકતા હોય એને અપાય ભાઈ, સમજાય? બાકી વચન આપું છું, આ ભોળાનાથના સાનિધ્યમાં બેઠો છું અને 90 વર્ષની મારા ઠાકરે કમાણી આપી છે. જો આ ધરતી ઉપર આંટો ખવરાયો છે, જે કહે કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને, અને કદાચ મદદ તો મદદ, અને કદાચ નડ્યા જો એનું નખની કદાચ હોય ના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહેવા દઉં ને તો એ મારો બાપ 900 વર્ષ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય છે. પણ મારો સમય ન પાક્યો ભાઈ. બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ. બાકી આય કઈ ફેર પડતો ને હું ગાડા પગે નીકળી જવાનું થાય. એ તો લોકોને પધરામણી કરીને 5-25 લેવા હોય એ મૂંઝાય. આવડા આયા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો. જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી દોઢ છૂટશે તો આવીશ. બાકી ઘણા નામ ચંપાઈ દે એમ કઈ બધે જવાતા નથી ભાઈ. કારણ કે દોઢ લઈને નીકળું ને હવા લગીને તેમ બેહો ને તો કદાચ મારો ઠાકર લાજ રાખી લે ને તો નીકળાય ભાઈ. હા ભાઈ, મીણિયા ઓઢીને ડોટું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ, સાબિત કરી આલ્યું છે. પણ જ્યાં પેલું કહે છે ને કે ધર્મ સામે ઓળખાણ જ્યાં વપરાતી હોય અહીંયા વપરાય ભાઈ. આ એક પંડ ભરવા હાટું ભગવાનને 2 લાંબા હાથ કરવાના. એને એમ કહેવાય કે મને આ કાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા 5નું તો પૂરું કરી શકું, પણ હાંજ પડે બીજા 25 અબોલ જીવને હું નિવાળો ખવરાઈ શકું તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા. આ તો હળિયું કાઢે. મારે હમણાં કોઈ જોઈએ એવું હાલતું ને, તાર કોઈ દી હાલવાનું નથી ભાઈ. હા એમ. અને મારા તો આવા બહુ અનુભવ થઈ ગયા ભાઈ. કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેરની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વિષ છે, આ ઝેર છે, આને પીવાથી મોત થઈ જાય, આને કદાચ હાથમાં કદીને અડો તો હાથ ધોઈ નાખજો, આવું બોટલ ઉપર લખ્યું હોય છે. પણ અમુક આપણને માણા એવા ભટકાઈ જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાયથી મોત થઈ જાય. હા એમ. એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે, લખ્યું નથી. પણ હા તમારી આમાં હા જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ, ક્યારેય હેઠો પડવાનો વારો જ ના હોય. કારણ કે ઘણા મન કે તમે જોજો હું મારા સાનિધ્યમાં બેહું ને તો આ લોકોએ સિંહાસન તો 8 વર્ષથી લાયા, પણ મેં કહ્યું મારે હેઠે કોથળો પાથરીને બેહું. ચમ કે આ તો જગત છે, કાલ ટાંટિયા ખેઈને પાડે અને વાગે એની કરતા કોથળા ઉપર બેઠો હોય પડવાનો વારો જ ના આવે. સમજાય? હા એમ. તમારો દાડો હોય તમને હાથી અંબાડી ઉપર બેન નકર કહે ને ઊંધા ગધેડે એમ. એટલે આ એ છે ભલા. મને કોઈના સન્માનની અસર નથી થતી અને કોક કદાચ અપમાન કરે એની નથી થતી. ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું. ચમ કે મારા ઠાકરનો ભેગ પહેર્યો એ. પણ જેદી નવરાશ કાઢશે ને એ તેદી તારી પેઢીમાં કોઈ વાસ નાખવા વાળું નહીં રહે. આ મારો ભરોસો બોલે હે ભાઈ. અને જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એને અનુભવ પૂછી લેજો શું થાય એમ. 4 વાગ્યા લગીને હું ઘણા આવે ભાઈ, એ મરદ છે. કારણ કે હું જેવા તેવા દીવા બત્તી ન કરતો કે એક મોગલ, એક મહાદેવ, એક મારો ઠાકર અને મારો દાદો, જો આટલું નામ હટી જાય ને તો આ જીવન ક્ષણિકે રહેતું નથી ભાઈ. આ 4 નામથી ટેકો હે અને એના નામના જ લીલા લેર છે. સમજાય કે પોતાનું પણ રળીને પેટ ભરું છું. આજ અહીં આવ્યો છું ને તો 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. અને આવડા સાબિત કરી દે. મેં એમને એ કીધું હતું કે આગલા દીએ કહું હું આવીશ કે નહીં, એમ બધે ન નીકળી જવાતું ભાઈ.
અને આપણે કોઈની ખુશામત કરી નહીં. અને મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા 18 વર્ષને હરખું જ સન્માન મળ્યું છે ભાઈ. અને કદાચ એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખટારામાંથી હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર અહીંયા જ મળે. કોઈ વીઆઈપી ભોજન નથી. તારે આ બધું બોલાય એટલે સમયનો અભાવ છે. અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે બધા યારે ફાવે. હા, હું નોકરીએ છૂટી જ જોઈએ આપણે નાના છોકરા ભેગું જમાવી એવું કંઈ નહીં. ઘણાય મને કે બાપુ તમારા આમ, પણ મોટું થવું જ નથી. મોટા થવી તો મરી જવાય ભાઈ. જે મોટા થયા ને એ મરી ગયા. એટલે એનો ભાવ છે ભલામણ. એ આપણને સાયકલ લઈને એટલા મોટા ઢાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનો ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી, બીજાને ચમ ના બોલાવે. એનો ભાવ છે ભાઈ. બધાની હેરે મારો ઠાકર એમ કહે છે ને, ગોવિંદભાઈ ઘણી વાર કે મારો રામ રાખે એમ રહેવું. એમ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે. અને હું તો એમ કહું કે આજ બધા બેઠા ને 50% નડતર આજ બોલો લઈને જતો રહો. હાથ ઊંચો કરો, કેટલાને મટાડવું છે. હોશિયાર થઈ ગયા હે મારે. હાથ ઊંચો કરો, હકીકતમાં કહો 50% આજ નડતર જતું રહે. હાથ ના ઊંચો કરે એનો પાડોશી ના હમશે. હા, એમ ભાઈઓ રહ્યા ને ભાઈ, ભાઈઓ રહ્યા એ વ્યસન મૂકી દો ને બેનું રહ્યા એ ફેશન મૂકી દો. 50% નડતર જતું રહે. લખીને આપું. અને બાકી મારું ભજન પડ્યું છે. જો કદાચ આવવાવાળાના ભાવમાં કભાવ ના આવે અને તમારી તકદીરમાં ના હોય, જો કાળિયા ઠાકર હારે બાજી ના લઉં ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડી જાય. હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે 3 વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે. અને તું તો પરમાત્મા છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલામણા તું તો ઠાકર છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. અને વટથી હું તને કહું કે આવવા વાળો કદાચ લેજો વારે ડગી જાય, પણ જો મારું ભજન ના ડગ્યું હોય અને રાત દાડો મેં ક્યારેય જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું થયું હોય એ આવવા વાળાને આપી દેજે. મારે કંઈ જોયું નહીં ભાઈ. આ વચન આપું છું ભાઈ. હા, પણ આ જેથી વાતો મારી બદલાય તેથી કોલર જાલીને ઊંચો ઊભો કરી દેવાનો. હા, એ મરદ કી જુબાન છે. બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ. હા, એની આટું માથા પડી જાય. બાકી કોઈને એવું માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે, અને બનાવવાનું થતોય નથી. હા, એ આપણે થતોય નથી. હા, એમ ઘણા કલાકારો ક્યાં છે ને, પણ આ રાણો નોખો છે ભલામણ. હા, એમ રાણા એ નોખા હોય બે એમ. પણ સમય છે, પળ છે, જે મારો ઠાકર કહે છે. અને આ જે બોલ્યો એ સનાતન સત્ય જ છે ભાઈ. હા, અને જેથી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાંહેથી આવીને ભડાકો તમે કરી દેજો. કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ. હા, કોઈ દી ક્ષણિકે વાર આંખમાં પાપ આવ્યું નથી. આજ રાત પડે ને એટલે 5 થી 7,000 બહેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય, પણ કોઈ પણ જ્ઞાતની હોય. મેં કીધું છે કે તમે આ સાનિધ્યમાં આવો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી મા દીકરી છો ભલામણા. આ સીમાડામાં કદાચ કોક કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે, વેતરી નાખવી ભલામણા. આ 20 વરા ભોગવી નાખવાની એમાં હું ફેર પડે. હા, એમ એટલે સમયનો અભાવ છે. હજુ આગળ બેનને ગાવાનું બાકી છે ને 2 કડી સાંભળવું, હવે નોકરી જવાનું બાકી છે. એમ પણ જેની દયા છે, જેને હૃદયના ભાવથી માનું છું, એટલે જેને હાથ આપ્યા હોય એ 2 હાથ ઊંચા કરી જય બોલાવાની. પાપ લાગે એ મારા માથે, પૂન તમે લઈ લીજો. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી, દ્વારકાધીશની
रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोगल मात की। ओम नमः पार्वती पते हर हर महादेव।